સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામે આદિવાસી મહિલાને વિશ્વાસમાં લઈ તેની કિંમતી જમીન પચાવી પાડવાનું અને તેના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલી નાણાં ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે આદિવાસી મહિલાએ કીમ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી છે. સુરતના કીમ પોલીસ મથકમાં પહોંચેલી ઓલપાડના વડોલી ગામના આદિવાસી મહિલા લક્ષ્મીબેન છનાભાઈ જણાવ્યું હતું કે તેઓ પોતાની વડીલો પાર્જિત જમીન વેચવા માંગતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત મધ્યસ્થી જયંતિભાઈ અને ગૌરવભાઈ સાથે થઈ હતી. આ સમયે જમીનના ટાઇટલ ક્લિયરન્સ અને કલેક્ટર પરવાનગીના નામે મહિલા પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ફોટા લઈ મહિલાને અંધારામાં રાખી મહિલાના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી તેના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલવી જમીનના વેચાણ દસ્તાવેજમાં નાણાં ચેકથી ચૂકવ્યાનું દર્શાવ્યું હતું. પરંતુ તે ચેકો આ બોગસ એકાઉન્ટમાં જમા કરાવી આરોપીએ તેમના મળતિયાઓના નામે ચેકો લખી જે વેચાણ દસ્તાવેજમાં ચેકો દર્શાવ્યા છે તે નાણાં મળતિયાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. દસ્તાવેજ વખતે રજિસ્ટ્રાર સમક્ષ મહિલાને માત્ર હા કહેવાની બીજું કંઈ ન બોલવાની સૂચના આપી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. દસ્તાવેજ થઈ ગયા છતાં મહિલાને એક પણ રૂપિયો મળ્યો નથી અને જમીનનો પ્રત્યક્ષ કબજો હજુ પણ મહિલા પાસે જ છે. લક્ષ્મીબેન રાઠોડ, તમે આજે પોલીસ સ્ટેશન કેમ આવ્યા? અમને ઈસો નહીં મળ્યો. અમને છેતરીને દસ્તાવેજ કરાવી લીધેલો છે. લોકો પૈસા મળ્યા નહીં. અમને કહે કે તમને પૂરા પૈસા આપેલા છે ને કે જો સાહેબ બોલે તો એવું કહેજો કે પૂરા અમને પૈસા મળી ગયેલા છે ને અમને પૈસા તો એ લોકો આવેલા જ નહીં. એટલા માટે તમે પોલીસ સ્ટેશન આવ્યા? હા, એટલા માટે પોલીસ સ્ટેશન આવ્યા. હા, તો સુરત જિલ્લાના વડોલીની આદિવાસી મહિલાની જમીન પચાવવા ષડયંત્ર રચાયું અને આક્ષેપો કરાતા મામલે પોલીસ તટસ્થ તપાસ કરતી માંગ મહિલાએ મીડિયા સમક્ષ કરી હતી.